गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। तो अत्यारे आपणे 11 साइंस ने अंदर आपणे चेप्टर 9 ની અંદર આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ અને અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 8 અને ચેપ્ટર 10 કમ્પ્લીટ કર્યું અને એના પછી આપણે ચેપ્ટર 9 છે આપણે એ અત્યારે શરૂઆત કરી ચૂક્યા છીએ। ક્લિયર? તો અત્યાર સુધીમાં ચેપ્ટર 9 ની અંદર આપણે ટોટલ 5 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા છે। 5 લેક્ચરની અંદર આપણે શું જોયું તો આપણે જે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ હતો બરોબર છે, જે પ્રસ્તાવનાવાળો પાર્ટ હતો કે જેની અંદર આપણે એનસીઈઆરટીમાં લખેલું છે કે આપણે રાસાયણિક પદાર્થ છે એનું પૃથ્થકરણ કરવું હોય, કાર્બનિક પદાર્થ કે અકાર્બનિક પદાર્થોનું પૃથ્થકરણ કરવું હોય આપણે કઈ રીતે કરવામાં આવે એના વિશે આપણે ડિસ્કશન કર્યું। એના પછી આપણે કાર્બોદિત વિશે આપણે ડિસ્કશન કર્યું, એના પછી આપણે પાણીના ગુણધર્મો, અભિલગ્ન બળ, સહલગ્ન બળ, હાઇડ્રોજન બંધ એના વિશે આપણે ડિસ્કશન કર્યું અને એના પછી આપણે કાર્બોદિત વિશે આપણે શરૂઆત કરી હતી અને આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે કાર્બોદિતના જે બંધારણ છે, મોનોસેકેરાઇડ શું છે, મોનોસેકેરાઇડની અંદર ટ્રાયોસ, ટેટ્રાસ, પેન્ટોસ, હેક્ઝોસ, પેન્ટોસ એ શું છે એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરેલું હતું। ક્લિયર? અને લાસ્ટ લેક્ચરમાં આપણે 3 કાર્બનવાળા, 5 કાર્બનવાળા, 6 કાર્બનવાળી કઈ કઈ શર્કરા છે એનું બંધારણ પર આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું। ક્લિયર? હવે આપણે આગળ વધીએ। હવે આપણે તમને જે ઇમેજ બતાવેલી છે ઇમેજ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલી હતી બરોબર છે। હવે આપણે 3 કાર્બનવાળી જો આલ્ડીહાઇડ હોય બરોબર છે તો એને આપણે શું કહેવામાં આવે? 3 કાર્બનવાળી આલ્ડીહાઇડ હોય તો એને ગ્લિસરોલ્ડીહાઇડ કહેવામાં આવે। 5 કાર્બનવાળી આલ્ડીહાઇડ હોય તો એને રિબોઝ કહેવામાં આવે। 6 કાર્બનવાળી આલ્ડીહાઇડ શર્કરા હોય તો એને ગ્લુકોઝ અથવા ગેલેક્ટોઝ કહેવામાં આવે। ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ગ્લિસરોલ્ડીહાઇડ, રિબોઝ શર્કરા, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું। ક્લિયર? પછી હવે તમને એમ કે 3 કાર્બનવાળી કીટોસ ગ્રુપ ધરાવતી શર્કરા કઈ? તો કઈ આવે? ડાયહાઇડ્રોક્સી એસિટોન, DHA। ક્લિયર? પછી આપણે રિબ્યુલોઝ, 5 કાર્બનવાળી કીટોસ શર્કરા કીટોન ગ્રુપ ધરાવતી શર્કરા કઈ? તો કઈ આવે? રિબ્યુલોઝ આવે। ક્લિયર? અને 6 કાર્બનવાળી કીટોસ ગ્રુપ ધરાવતી શર્કરા કઈ? આપણે ફ્રુક્ટોઝ આવે। ક્લિયર? આપણે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં આના વિશે આપણે ડિસ્કશન કરેલું છે કે આપણે એનું બંધારણ પણ આપણે ડિસ્કશન કરેલું છે। ક્લિયર? આપણે ફરીથી આપણે એ બધું બંધારણ જોવાની જરૂર છે નહીં। ક્લિયર? આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે ડી આઇસોમર અને આપણે એલ આઇસોમર એના વિશે પણ આપણે ડિસ્કશન કરેલું હતું બરોબર છે। તો આપણે એની અંદર આપણે શું જોયું હતું કે આપણે મિરર ઇમેજ બરોબર છે કે કોઈ પણ વસ્તુને આપણે મિરરની સામે આપણે રાખવામાં આવે, અરીસાની સામે રાખવામાં આવે તો જો એના જેવી જ દેખાય બરોબર છે તો એને આપણે સિમેટ્રિકલ કહેવામાં આવે, એના જેવી ન દેખાય બરોબર છે તો એને આપણે શું કહેવામાં આવે? અસિમેટ્રિકલ અથવા અસમાન કહેવાય। ક્લિયર? આપણે ગ્લુકોઝને આપણે જ્યારે અરીસાની સામે રાખવામાં આવે ક્લિયર તો એના જેવી ઇમેજ બતાવે નહીં, તો એ જો અરીસાની સામે જે ઇમેજ બતાવે એને આપણે શું કહેવાય? એલ ગ્લુકોઝ કહેવામાં આવે। ક્લિયર? અરીસાની સામે રાખવામાં આવે એને આપણે એલ ગ્લુકોઝ કહેવાય અને જે ઓરિજિનલ છે એને આપણે ડી ગ્લુકોઝ કહેવાય। અને આપણે એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું કે સામાન્ય રીતે આપણે કોમનલી આપણે જોઈએ તો આપણે કાર્બોદિતની અંદર એટલે કે આપણે જે શર્કરા છે એમાં મોસ્ટ ઓફ આપણે ડી ફોર્મની અંદર તમને જોવા મળે, ડી સ્વરૂપની અંદર તમને મોસ્ટ ઓફ તમને શર્કરા તમને જોવા મળે। ક્યારેય તમને એલ સ્વરૂપવાળી તમને શર્કરા છે બરોબર છે એ ક્યારેક જ તમને જોવા મળશે। મોસ્ટ ઓફ આપણે ડી સમૂહવાળી તમને શર્કરા તમને જોવા મળશે। ક્લિયર? પછી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ગ્લાયકોસિડિક બંધ વિશે પણ આપણે ડિસ્કશન કરેલું હતું। તો એની અંદર આપણે શું જોયું હતું તો જ્યારે આપણે બરોબર છે કે 2 મોનોમરના અણુ જોડાય બરોબર છે ને ડાયસેકેરાઇડ બનાવે તો એની અંદર એક પાણીનો અણુ દૂર થાય। ક્લિયર? અને એને આપણે શું કહેવામાં આવે કે ડીહાઇડ્રેશન પ્રક્રિયા કહેવામાં આવે। ક્લિયર? ડીહાઇડ્રેશન સિન્થેસિસ પ્રક્રિયા આપણે કહેવામાં આવે। ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કરેલું હતું। ક્લિયર? હવે જ્યારે આપણે ડાયસેકેરાઇડ આપણે ડિસ્કશન કરશું ત્યારે ફરીથી આપણે ગ્લાયકોસિડિક બંધ શું છે, COC કઈ રીતે તમને જોવામાં આવે ક્લિયર તો એના વિશે આપણે ડિસ્કશન કરશું જ્યારે આપણે ડાયસેકેરાઇડ આપણે શરૂઆત કરશું ત્યારે। ક્લિયર? તો આપણે આજે જે જોવાના છે એ આપણે મોનોસેકેરાઇડની અંદર અલગ અલગ કઈ કઈ શર્કરા છે। ક્લિયર? પછી આપણે આજના લેક્ચરમાં આપણે જોવાનું છે કે આપણે આલ્ફા ડી ગ્લુકોઝ શું છે, બીટા ડી ગ્લુકોઝ શું છે। ક્લિયર? પછી આપણે જે આ બંધારણ તમને જોવા મળે છે ક્લિયર બરોબર, આ શું છે? ગ્લુકોઝનું બંધારણ છે બરોબર છે એ કેવું છે? રિંગ સ્વરૂપે છે। ક્લિયર? આપણે એ રિંગ સ્વરૂપે બંધારણ કઈ રીતે બને એ પણ આપણે એના વિશે પણ આપણે ડિસ્કશન કરશું। ક્લિયર?
ओके, तो આપણે આગળ વધીએ હવે, बराबर है। હવે આપણે नेक्स्ट पॉइंट જોવાનો છે કે આપણે પેન્ટોઝ શર્કરા છે અથવા એક્ઝોઝ શર્કરા છે, ક્લિયર। તો એ તમને આપણે અત્યારે રેખીય સ્વરૂપે આપણે બંધારણ આપણે ડિસ્કશન કર્યું, ક્લિયર। તો આપણે જે ગ્લુકોઝનું બંધારણ કર્યું, રિબોઝ છે, રિબ્યુલોઝ છે, ક્લિયર। એના વિશે આ ફ્રુક્ટોઝ છે, એના વિશે આપણે રેખીય સ્વરૂપે આપણે બંધારણ આપણે ડિસ્કશન કર્યું। હવે આપણે જોવાનું છે રિંગ સ્વરૂપેનું બંધારણ કેવું છે। આપણે જ્યારે રેખીય સ્વરૂપમાંથી રિંગ સ્વરૂપમાં કઈ રીતેનું બંધારણ કન્વર્ટ થાય એ પણ આપણે આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન કરવાનું છે, ક્લિયર। તો શું કહે છે, પેન્ટોઝ અને એક્ઝોઝ એ કોષની સામાન્ય શર્કરા છે, ક્લિયર। હવે એક્ઝોઝ એટલે શું, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ, ક્લિયર। અને આપણી બોડીમાં આપણે એનર્જીનું પ્રોડક્શન કરવું હોય તો એના માટે આપણે ગ્લુકોઝની જરૂર પડશે, ક્લિયર। પછી આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે રિબોઝ શર્કરા અને ડીઓક્સી રિબોઝ શર્કરા, ક્લિયર। તો ડીઓક્સી રિબોઝ શર્કરા તમને ડીએનએની અંદર હોય અને રિબોઝ શર્કરા છે તમને આરએનએની અંદર હોય, ક્લિયર। તો રિબોઝ શર્કરા અને ડીઓક્સી રિબોઝ શું છે, 5 કાર્બનવાળી છે। તો 5 કાર્બન હોય તો પેન્ટોઝ કહેવાય, 6 કાર્બનવાળી હોય તો એને શું કહેવાય, એક્ઝોઝ કહેવાય। તો જે પેન્ટોઝ અને એક્ઝોઝ શર્કરા છે આપણે કોષની અંદર તમને સામાન્ય રીતે તમને જોવા મળે, એ ન હોય, બરાબર છે। તો આપણું બોડી છે એ તમને કામ ન કરી શકે, ક્લિયર। અને આ બંને ખુલ્લા સાકરમાં તેમજ રિંગ સ્વરૂપમાં તમે હોઈ શકે। ખુલ્લી સાકર એટલે શું કે આપણે જે હમણાં જોયું એ પ્રમાણે, બરોબર છે। તો જે આવી રીતે આખું બંધારણ હતું, ક્લિયર, બરોબર છે। તો આને આપણે શું કહેવામાં આવે, ખુલ્લી સાકર સ્વરૂપે કહેવામાં આવે। અને જ્યારે આપણે રિંગ સ્વરૂપ એટલે શું કે હમણાં આપણે થોડીક વારમાં આપણે ડિસ્કશન કરશું, ક્લિયર। અને આપણે રિંગ સ્વરૂપ કહેવામાં આવે, કઈ રીતે કન્વર્ટ થાય એ પણ આપણે હવે ડિસ્કસ કરશું, ક્લિયર। તો તમને બે સ્વરૂપે તમને જોવા મળે। જ્યારે તમને રિંગ સ્વરૂપે જોવા મળે ત્યારે એની અંદર તમને પાણીની અંદર તમને જોવા મળે, ક્લિયર। ગ્લુકોઝ જો રિંગ સ્વરૂપે જોવા મળે તો એ પાણી એના કોન્ટેક્ટમાં આવશે તો એ તમને રિંગ સ્વરૂપે તમને જોવા મળશે। અને ખાલી ગ્લુકોઝ હશે, બરોબર છે, અને એના કોન્ટેક્ટમાં પાણી નહીં હોય તો તમને આ સ્વરૂપે રેખીય સ્વરૂપે તમને જોવા મળશે, ક્લિયર। હવે આપણે જોઈએ કે આપણે ગ્લુકોઝ છે, બરોબર છે, રેખીય સ્વરૂપમાંથી આપણે રિંગ સ્વરૂપમાં કઈ રીતે આવે એ આપણે ડિસ્કશન કરવાનું છે, ક્લિયર। તો આપણે ખબર છે કે ગ્લુકોઝ છે એ તમને 6 કાર્બનવાળી શર્કરા છે। તો આપણે પહેલાં સૌપ્રથમ આપણે રેખીય સ્વરૂપે કઈ રીતે ગ્લુકોઝ આવે એ પહેલાં આપણે જોઈએ। તો એની અંદર શું આવે કે 6 કાર્બન આવે, ક્લિયર। આપણે સૌપ્રથમ આપણે શું ડ્રો કરવાનું, 6 કાર્બન કરવાના, ક્લિયર। ક્લિયર। તો 6 કાર્બન થઈ ગયા। હવે તમને ખબર છે કે આપણે છેલ્લા કાર્બન ઉપર શું આવેલું હોય, CH2OH। પછી બીજા કાર્બન ઉપર HOH, ત્રીજા કાર્બન ઉપર OHH, ચોથા કાર્બન ઉપર HOH, ક્લિયર। હવે આપણે પહેલા કાર્બન ઉપર આપણે જનરલી આપણે CHO આવેલું હોય, ક્લિયર, બરોબર। તો CHO છે ને તમે આવી રીતે લખી શકો, C∬OH, બરોબર, બે એક જ થયું, C∬OH લખો, ક્લિયર, અથવા CHO કયો। લાસ્ટ લેક્ચરમાં પણ આપણે આ ડિસ્કશન કરેલું હતું। તો તમે CHO ને તમે આ રીતે તમે લખી શકો, ક્લિયર। તો આપણે હવે CHO છે અને આપણે આ રીતે દર્શાવવાનું છે, ક્લિયર। આ C થઈ ગયો, બરોબર છે। એની જોડે શું જોડાયેલું, ડબલ બોન્ડ O આવેલું હોય અને એક બાજુ તમને H જોવા મળે, ક્લિયર। તો આ શું થઈ ગયું, ફર્સ્ટ કાર્બન ઉપર CHO, લાસ્ટ કાર્બન ઉપર CH2OH, બરોબર છે। થર્ડ કાર્બન ઉપર શું આવેલું, OHH, બાકીના જેટલા પણ કાર્બન છે ત્યાં તમારે HOH આવે, ક્લિયર। તો ફિફ્થ કાર્બન ઉપર પણ તમને HOH આવે, ક્લિયર। હવે આ બે કાર્બન છે, બરોબર, ફર્સ્ટ કાર્બન અને જે 5 નંબરનો કાર્બન છે આપણે અલગ પેનથી દર્શાવવાનું કારણ એ છે કે આપણે એ કાર્બનને કારણે જ આપણે, બરોબર છે, કે તમને ગ્લુકોઝ છે એ રેખીય સ્વરૂપમાંથી તમને રિંગ સ્વરૂપમાં તમને કન્વર્ટ થશે। હવે આપણે કઈ રીતે કન્વર્ટ થાય છે એ આપણે ડિસ્કશન કરવાનું છે, ક્લિયર। તો આપણે પાણીના કોન્ટેક્ટમાં આવ્યું, બરોબર છે, તો ગ્લુકોઝ છે તમને રેખીય સ્વરૂપે રિંગ સ્વરૂપે તમને જોવા મળશે, ક્લિયર। તો રિંગ સ્વરૂપે હોય, ક્લિયર। તો ફર્સ્ટ કાર્બન છે, બરોબર છે। તો ફર્સ્ટ કાર્બનમાં શું છે, C∬OH છે,
क्लियर। हवे आपणे बीजो कार्बन आपणे डिस्कस करिए। क्लियर। आ बीजो कार्बन, आ त्रीजो कार्बन, आ चौथो कार्बन, आ पांचमो कार्बन अने पांचमा कार्बननी उपर छठो कार्बन अहीं आवेलो होय। क्लियर। हवे आपणे फर्स्ट कार्बन थई गयो, बरोबर छे। आ फर्स्ट कार्बन, आ सेकंड, थर्ड, आ फोर्थ, आ फिफ्थ, बरोबर छे। आ सिक्स, बरोबर छे। तमने नंबर याद हशे तो ज तमने खबर पड़शे। तो आ फर्स्ट कार्बन, आ सेकंड, थर्ड, फोर्थ, फिफ्थ અને આ 6 કાર્બન, બરોબર। તો ગ્લુકોઝની અંદર 6 કાર્બન આવેલા હોય। ક્લિયર। તો આપણે રેખીય સ્વરૂપે કઈ રીતે કન્વર્ટ થાય છે એ આપણે અત્યારે જોવાનું છે। ક્લિયર। તો તમે જુઓ તો ફર્સ્ટ કાર્બન ઉપર CHO હતું તો COOH આપણે દર્શાવી શકી। પછી આપણે સેકન્ડ કાર્બન ઉપર શું હતું તો સેકન્ડ કાર્બન ઉપર શું હતું HOH હતું। ક્લિયર। તો આપણે HOH આવી રીતે દર્શાવી શકી, આ HOH। क्लियर। सेकंड त्रीजा कार्बन पर शू है OH है, आप आई रीते दर्शावी सकी OH। क्लियर। और चौथा कार्बन पर शू है HOH है, आप आई रीते दर्शावी सकी H અને અહીંયા OH। क्लियर। समझाणु। हवे पांचमा कार्बन पर शू है, पांचमा कार्बन पर H અને OH है, तो आपणे आने H અને OH ने आपणे कई रीते दर्शावो ई आपणे जोवानुं छे। क्लियर। तो पांचमा कार्बन अहीं तमने H तमने जोवा मळशे अने अहीं तमने O जोवा मळशे। क्लियर। आवी रीते तमने बंधारण जोवा मळे। क्लियर। हवे आ बंधारण आपणे इंटरमीडिएट आपणे मध्यवर्ती बंधारण छे। आना उपरथी तमने फाइनल बंधारण तमने जोवा मळे। क्लियर। तो फाइनल बंधारण कई रीते थाय ई आपणे डिस्कशन करीए। तो अत्यारे आपणे शुं जोयुं तो ग्लुकोज छे तमने रेखीय स्वरूप छे, तेमांथी तमने ज्यारे रिंग स्वरूपे कन्वर्ट थाय तो ई कई रीते गोठवणी थाय ई आपणे डिस्कशन कर्युं। क्लियर। तो फर्स्ट कार्बन जेम हतो ए ज रीते बीजो, त्रीजो, चौथो, पांचमो अने छठो जे रीते कार्बन हता ए रीते आपणे जोयेला। क्लियर। हवे थशे शुं आपणे बीजो आपणे फर्स्ट कार्बन अने पांचमो कार्बन छे आपणे एने अलग पेनथी दर्शाववानुं कारण ई छे के बरोबर छे के एने वच्चे तमने गोળ तमने जोवा मळे। क्लियर। एनी वच्चे तमने रिंग स्वरूपनुं तमने स्ट्रक्चर थाय। क्लियर। हवे एक सिम्पल छे, बरोबर छे। हवे आ तमने दोरो छे एकदम पातळो छे, बरोबर छे। आ दोरो छे, बरोबर छे। हवे आने शुं छे के आ तमने आने आपणे ग्लुकोज धारी लईए। शुं छे आपणे ग्लुकोज धारी लईए तो दोरो छे तमने रेखीय स्वरूपे जोवा मळे, तो ग्लुकोज पण तमने रेखीय स्वरूपे जोवा मळे। हवे ज्यारे आपणे एने वाળી दઈએ, बरोबर छे, आपणे आवी रीते आम करी दઈએ तो शुं थई जशे, बरोबर छे। तो आ तमने रिंग स्वरूप थई गई। आ शुं थई गयुं रिंग स्वरूप थई गई। तो ज्यां पण आपणे रिंग स्वरूप करवुं हशे जे रेखीय स्वरूप हशे। क्लियर। रेखीय स्वरूप हशे हवे आपणे रिंग स्वरूपे करवुं हशे तो शुं करवुं पड़े, जे बे छेड़ा छे, बरोबर छे, आ बे छेड़ा छे एने आपणे गमे एनी आपणे जोड़वा पड़े। क्लियर। तो आपणे जोड़ी दीधा तो आ शुं बंधारण थई गयुं, रिंग बंधारण थई गयुं। क्लियर। तो एवी ज रीते ग्लुकोजनी अंदर पण तमने जोवा मळे ग्लुकोजना कोई पण बे छेड़ा छे एकबीजाने जोड़ी देवाना। तो बे छेड़ा क्यां जोड़ाशे, पहलो कार्बन अने क्यां जोड़ाशे, पांचमो कार्बन। क्लियर। पहला कार्बन अने पांचमो कार्बन एकबीजा साथे जोड़ाई जशे तो आखे आखो ग्लुकोज छे, बरोबर, चक्रीय स्वरूपे तमने जोवा मळशे। क्लियर। सीधी रेखामां हतुं, बरोबर छे, लिनियर फॉर्ममां हतुं, बरोबर छे। हवे एमांथी कई रीते थशे तो एमांथी तमने चक्रीय स्वरूपे थशे। तो लिनियर फॉर्ममां तो एनाथी कोई पण बे छेड़ा एकबीजा साथे जोड़ाई जशे। क्लियर। समजाय छे। हवे आमां थशे शुं, हवे आपणे शुं जोयुं तो पहेलो कार्बन अने पांचमो कार्बन छे एकबीजा साथे जोड़ाई जशे। क्लियर। हवे जे पांचमा कार्बननो जे ऑक्सी हाइड्रोजन छे, बरोबर छे, आ पांचमा कार्बननो जे हाइड्रोजन छे ई आनी जोड़े जोड़ाई जशे, बरोबर छे। એટલે આપણે અહીંયા જે બંધારણ હતું, બરોબર છે, આપણે જે કાર્બનનું આપણે ડ્રો કરેલું હતું એમાં કાર્બન એક્ઝેક્ટલી તમને બરોબર છે ઉપર હોય અથવા નીચે હોય એ કયું બંધારણ છે હમણાં આપણે ડિસ્કશન કરશું। તો જે આપણે પાંચમા કાર્બન જોડે જે હાઇડ્રોજન હતો એ પહેલા કાર્બનના ઓક્સિજન જોડે બાઇન્ડ થઈ જશે। શું કહું છું, જે પાંચમા કાર્બનનો હાઇડ્રોજન હતો એ પહેલા કાર્બનના ઓક્સિજન જોડે જોડાઈ જશે। ક્લિયર। તો હાઇડ્રોજન અહીંથી આવી ગયો, અહીં જોડાઈ ગયો। ક્લિયર। અહીં જોડાઈ જશે તો જે ડબલ બોન્ડ હતો બરોબર છે તૂટી જશે, કારણ કે તમને ખબર છે કે કાર્બનની વેલેન્સી કઈ રીતે હોય, 4 હોય। ક્લિયર। આવી રીતે કાર્બન હતો C ડબલ બોન્ડ OH,
बरोबर है। અને અહીંયા તમને બીજા કાર્બન જોડે જોડાયેલો હતો। ક્લિયર। હવે તમે જુઓ કે કાર્બનની વેલેન્સી કેટલી થઈ ગઈ 4 હતી। बरोबर है। હવે અહીંયા તમે એક હાઇડ્રોજન જોડો તો કાર્બનની વેલેન્સી 5 થઈ જાય। તો 5 ની જગ્યાએ કાર્બનની વેલેન્સી સંયોજકતા કેટલી હોય 4 હોય। તો અહીં જે ડબલ બોન્ડ હતો बरोबर है તમને તૂટી જશે। ક્લિયર। એટલે એવી રીતે તમને બંધારણ તમને થશે। ક્લિયર। તો થશે શું જે હાઇડ્રોજન હતો बरोबर है अहीं आवी गयो એટલે CHOH થઈ ગયું HCHOH बरोबर है। અને અહીંયા ઓક્સિજન છે બરોબર એની જોડે આ કાર્બન આવી રીતે બાઇન્ડ થઈ જશે। ક્લિયર। હવે આપણે ઓક્સિજન એક કહી દો તો ઓક્સિજન કઈ રીતે આવે શેરિંગમાં આવે। હવે ઘણા બધા સ્ટુડન્ટ બરોબર જે હોસ્ટેલમાં રહેતા હશે તો તમારા જે ફ્રેન્ડ પાસે કોઈ વસ્તુ ન હોય તો તમે એની જોડે તમે શેર કરો એને તમે આપો। ક્લિયર। અને તમે ક્લાસરૂમમાં બેઠા છો તમને શિક્ષક તમને લખાવે છે અને અચાનક તમારી પેન પૂરી થઈ ગઈ તો તમે શું કરશો બાજુવાળા જે તમારા ફ્રેન્ડ હશે એને કહેશો કે તારી થોડીક વાર મને पेन आई। क्लियर। तो ये पेन है शू है तमने शेरिंग करी। आमा ऑक्सीजन है बरोबर है पहलो कार्बन के मारे जोई है पांचमो कार्बन के मारे जोई है तो बे वच्चे ने एम कीधुं कि हूँ बे ने वच्चे रहीश तो हूँ शू थशे बे वच्चे शेर थशे। तो पेन हती बरोबर है तो एक फ्रेंड पासे रही अने बीजा फ्रेंड पासे गई। क्लियर। तो एवी रीते ऑक्सीजन है पहला कार्बन जोड़े पण जोड़ाशे अने पांचमा कार्बन जोड़े पण जोड़ायेलो रहेशे। एटले ऑक्सीजन है तमने शेरिंग पोजिशन में तमने जोवा मळशे। क्लियर। बरोबर है। तो हवे आपणे ग्लूकोजनुं आपणे बंधारण आपणे ड्रॉ कर्युं। हवे एक्चुअली में आपणे कई रीते बंधारण थाय छे ए आपणे डिस्कशन कर्युं। बरोबर है। तो हवे आपणे कई रीते थाय आखुं ग्लूकोजनुं आपणे बंधारण आपणे ड्रॉ करीए। क्लियर। तो आ शुं थई गयुं ऑक्सीजन थई गयो आ पहेलो कार्बन आ बीजो कार्बन आ त्रीजो कार्बन आ चौथो कार्बन अहींया पांचमो कार्बन। क्लियर। अने अहींया तमने CH2OH छठो कार्बन तमने जोवा मळे। क्लियर। बरोबर है। आ 6 कार्बन थई गया। हवे थशे शुं बरोबर है हवे आपणे HOH ની આપણે પોઝિશન આપણે ડ્રો કરીએ। ક્લિયર। આપણે આ ડ્રો કરતા પહેલા આપણે સાઈડમાં આપણે એક રેખીય સ્વરૂપ પણ આપણે રાખીએ ભેગું અને તમને ખ્યાલ આવે કે કઈ રીતે તમને જોવા મળે છે। ક્લિયર। તો આ શું છે 6 બંધારણવાળું આપણે ડ્રો કરીએ। ક્લિયર। 1 2 3 4 5 અને 6। ક્લિયર। CHO આવે C ડબલ બોન્ડ OH અહીંયા તમને શું આવે HOH આવે અહીંયા OH આવે HOH HOH અહીંયા તમને CH2OH। ક્લિયર। તો આ શું થઈ ગયું ગ્લુકોઝનું આપણે રેખીય બંધારણ આપણે ડિસ્કશન કર્યું। ક્લિયર। હવે આપણે ચક્રીય સ્વરૂપે ગ્લુકોઝ કઈ રીતે થઈ આપણે ડિસ્કશન કરીએ। ક્લિયર। आ फर्स्ट कार्बन अहींया आवे आ फर्स्ट कार्बन आ सेकंड कार्बन आ थर्ड कार्बन फोर्थ फिफ्थ अने अहींया 6। क्लियर। हवे आपणे नंबरिंग करी दઈએ। बरोबर है। आ पहेलो कार्बन आ बीजो आ त्रीजो चौथो पांचमो अने आ 6। क्लियर। आ केटलामो कार्बन थई गयो 6 कार्बन। क्लियर। आ पहेलो बीजो त्रीजो चौथो पांचमो अने 6 कार्बन। क्लियर। समझाणुं। हवे आपणे कई रीते गोठवना ए आपणे डिस्कस करीए। कई रीते थाय तो आपणे डिस्कस कर्युं। क्लियर। तो फर्स्ट कार्बन उपर शुं आवे HOH आवे। सेकंड कार्बन उपर शुं छे HOH। थर्ड कार्बन उपर शुं छे OHH। क्लियर। 4 कार्बन पर शू है HOH तो HOH आ गयु। 5मा कार्बन पर शू है CHOH आवे तो H अहीं आवी गयु। 6 कार्बन पर CH2OH। क्लियर।
હવે ઓક્સિજન તમને શેરિંગમાં થઈ ગયો પહેલા કાર્બન અને પાંચમા કાર્બન વચ્ચે, ક્લિયર. અને જે પાંચમા કાર્બનનો જે હાઇડ્રોજન હતો, ક્લિયર, એ પહેલા કાર્બન જોડે ઓક્સિજન જોડે જોડાઈ ગયો, એટલે ઓક્સિજન જોડે જોડાઈ ગયો એટલે શું થઈ ગયું? CHOH થઈ ગયું, ક્લિયર. તો ઉપરની બાજુ H અને નીચેની બાજુ OH, ક્લિયર. તો હવે તમને ગ્લુકોઝનું બંધારણ થઈ ગયું, ક્લિયર. આ શું થઈ ગયું? ગ્લુકોઝનું બંધારણ, ક્લિયર. સમજાણું? આ શેનું બંધારણ થઈ ગયું? ગ્લુકોઝનું બંધારણ. હવે આમાંથી ગ્લુકોઝ છે, આપણે ખબર છે કે ગ્લુકોઝ છે મેઇનલી તમને ડી ગ્લુકોઝ તમને જોવા મળે, ક્લિયર. તો આ બંધારણ કયું થઈ ગયું? ડી ગ્લુકોઝ. હવે આમાં આલ્ફા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝ છે શું? ક્લિયર. આલ્ફા ગ્લુકોઝ છે કે બીટા ગ્લુકોઝ છે એ આપણે ડિસ્કશન કરવાનું છે, ક્લિયર. હવે એ ડિસ્કશન કરતા પહેલા બરોબર છે કઈ રીતે તમને જોવા મળે આલ્ફા ગ્લુકોઝ શું છે, બીટા ગ્લુકોઝ શું છે, એના વિશે આપણે પહેલા ડિસ્કશન કરીએ એટલે તમને ખબર પડે કે ગ્લુકોઝના પણ તમને બે પ્રકાર જોવા મળે, એક આલ્ફા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝ, ક્લિયર. ક્લિયર. હવે જે આ ગ્લુકોઝ છે એ કયું છે? આલ્ફા ડી ગ્લુકોઝ. કયું? આલ્ફા ડી ગ્લુકોઝ. આમાં ખબર કેમ પડે કે આ ગ્લુકોઝ છે આલ્ફા ગ્લુકોઝ છે કે બીટા ગ્લુકોઝ? તો આપણે પહેલો કાર્બન જોવાનો, ગ્લુકોઝની અંદર તમારે પહેલો કાર્બન જોવાનો, બરોબર છે. તો પહેલો કાર્બન કયો છે? બરોબર છે, આ પહેલો કાર્બન છે, બરોબર. પહેલો કાર્બન આપણે એક જોયો, પછી આપણે શું જોવાનું? છેલ્લો કાર્બન, 6 કાર્બન, ક્લિયર. તો 6 કાર્બન જોયો. હવે એમાં બેમાં કોમન શું છે? હાઇડ્રોક્સિલ ગ્રુપ, OH ગ્રુપ. શું છે? OH ગ્રુપ, ક્લિયર. OH અહીંયા OH, ક્લિયર, બરોબર. હવે બે OH ગ્રુપ છે એકબીજાની વિરુદ્ધ દિશામાં આવેલું હોય તેને આપણે આલ્ફા ગ્લુકોઝ કહેવાય, અને બે એકબીજાની દિશામાં આવેલું હોય તેને આપણે બીટા ગ્લુકોઝ કહેવાય, ક્લિયર. સમજાય છે? હમણાં આપણે આલ્ફા ગ્લુકોઝનું આપણે બંધારણ આપણે ડ્રો કર્યું, બીટા ગ્લુકોઝનું પણ બંધારણ આપણે ડ્રો કરશું, ક્લિયર. હવે એક વસ્તુ યાદ રાખો કે આલ્ફા ગ્લુકોઝની અંદર શું હોય કે જે પહેલો કાર્બન છે એનો હાઇડ્રોક્સિલ ગ્રુપ છે, અને જે બીટા જે છેલ્લો કાર્બન છે એનું જે OH છે CH2OH એ બંનેની વિરુદ્ધ દિશામાં આવેલું હોય તેને આપણે શું કહેવામાં આવે? આલ્ફા ગ્લુકોઝ કહેવામાં આવે, ક્લિયર. અને ડી ગ્લુકોઝ ટાઈપ છે તો આ શું થઈ ગયું? આલ્ફા ડી ગ્લુકોઝ થઈ ગયું, ક્લિયર. તો શું થઈ ગયું? આલ્ફા ડી ગ્લુકોઝ, ક્લિયર. અને બંને નજીક આવેલા હોય, બીજું એક જ સાઈડ આવેલા હોય તેને શું કહેવામાં આવે? બીટા ડી ગ્લુકોઝ, ક્લિયર. આ બંધારણ છે એનું ડ્રો કર્યું આપણે, આલ્ફા ડી ગ્લુકોઝનું આપણે બંધારણ આપણે ડ્રો કર્યું, ક્લિયર. સમજાણું? તો આલ્ફા ડી ગ્લુકોઝ છે શું, બીટા ડી ગ્લુકોઝ એ આપણે હવે પાછું આપણે ફિગર આપણે ડ્રો કરીએ, ક્લિયર. હવે એ ફિગર ડ્રો કરતા પહેલાં આપણે એક ઇમેજ જોઈ લઈએ કે આપણે જે ફિગર ડ્રો કરી હતી એમાં ગ્લુકોઝ કઈ રીતે ટ્રાન્સફર થાય, ક્લિયર. કે રેખીય સ્વરૂપમાંથી તમને ચક્રીય સ્વરૂપે કઈ રીતે તમને જોવા મળે, ક્લિયર. આ શું છે? ગ્લુકોઝ છે, તમને જુઓ કે રેખીય સ્વરૂપે તમને જોવા મળે છે. એમાં પહેલો કાર્બન, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો ને 6 કાર્બન, ક્લિયર. હવે તમે જુઓ તો કઈ રીતે જોડાયેલું છે કે જે પહેલા કાર્બનનો જે ઓક્સિજન છે, બરોબર છે, ઓક્સિજન ક્યાં જોડાઈ જશે? પાંચમા કાર્બન જોડે, ક્લિયર. આ જો આ હાઇડ્રોજન છે, સોરી અહીં OH છે, ક્લિયર. તો શું થશે? ફરીથી મારી મિસ્ટેક થઈ ગઈ બોલવામાં, ફરીથી હું રિપીટ કરું છું કે જે છેલ્લા પાંચમા કાર્બનનો જે હાઇડ્રોજન છે, બરોબર, પાંચમા કાર્બનનો હાઇડ્રોજન છે એ ક્યાં જશે? પાંચમા કાર્બનનું હાઇડ્રોજન ડાયરેક્ટ પહેલા કાર્બન જોડે જોડાઈ જશે, ક્લિયર. અહીં COH થઈ ગયું, જો COH થઈ ગયું, અહીં H નો H રહી ગયો, ક્લિયર. અને O છે એ O અહીં રહી ગયું, ક્લિયર. તો તમને આવી રીતે તમને રેખીય સ્વરૂપ તમને જોવા મળે, ક્લિયર. તો કયું સ્વરૂપ થઈ જાય? રેખીય સ્વરૂપ તમને થઈ જાય, ક્લિયર. હવે તમે જો આ ગ્લુકોઝ છે તમને આલ્ફા ગ્લુકોઝ છે કે બીટા ગ્લુકોઝ? હવે તમે કયો ગ્લુકોઝ છે એ આલ્ફા ગ્લુકોઝ છે કે બીટા ગ્લુકોઝ એ તમે કયો. હાઇડ્રોક્સિલ ગ્રુપ છે પહેલા કાર્બન ઉપર એકબીજાની વિરુદ્ધ દિશામાં છે કે સેમ દિશામાં છે? તો તમને કઈ રીતે જોવા મળે છે? શાબાશ, વેરી ગુડ બેટા.
तो तमने कई दिशा में जोवा मळे छे जे पहला कार्बननो हाइड्रोक्सिल ग्रुप छे अने जे छेल्ला कार्बन CH2OH छे बने एकबीजानी विरुद्ध दिशा में छे। जो बने एकबीजानी विरुद्ध दिशा में होय तेने आपणे कयो कहेवाय अल्फा डी ग्लूकोज कहेवाय। शुं कहेवाय अल्फा डी ग्लूकोज। शुं कहेवाय अल्फा डी ग्लूकोज। क्लियर। ई पण याद राखशो कि आने अल्फा कई रीते कहेवाय एकदम शॉर्ट ट्रिक छे। तमे मगजमां याद राखशो એટલે તમને ક્યારેય જિંદગીમાં નહીં ભૂલાય કે अल्फा डी ग्लूकोज શું છે, बीटा डी ग्लूकोज શું છે। ક્લિયર। તમારે જ્યારે સ્ટાર્ચ તમે ભણશો તમે સેલ્યુલોઝ તમે ડિસ્કશન કરશો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે તમે સેલ્યુલોઝ છે તમને बीटा डी ગ્લુકોઝનું પોલિમર છે, સ્ટાર્ચ છે તમને अल्फा डी ગ્લુકોઝનું પોલિમર છે। ક્લિયર। તો આપણે ग्लूकोजનું આપણે રેખીય સ્વરૂપમાંથી આપણે કયા બંધારણમાં આપણે ચક્રીય બંધારણ કઈ રીતે જોવા મળે એના વિશે આપણે ડિસ્કશન કર્યું। ક્લિયર। હવે આપણે अल्फा डी ग्लूकोज અને बीटा डी ग्लूकोज એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે। ક્લિયર। તો આપણે સૌપ્રથમ આપણે શું ડ્રો કરશું, બે રિંગ ડ્રો કરશું। ક્લિયર। क्लियर। हवे शुं थशे, हवे आपणे पहला कार्बन उपर आपणे CHOH आपणे दर्शावी दઈએ। क्लियर। आपणे दर्शावता पहला आपणे कार्बनिक नंबर आपी दઈએ। बरोबर छे। आ पहलो कार्बन, आ बीजो, आ त्रीजो, 4, 5 અને आ 6। क्लियर। आ पहलो कार्बन, आ बीजो, आ त्रीजो कार्बन, चौथो कार्बन, पांचमो कार्बन अने 6 कार्बन। क्लियर। आपणे दर्शावी दीधा। क्लियर। हवे आमां शुं कहेवानुं छे के आपणे पहला कार्बन आपणे उपर शुं ड्रो करवानुं HOH। क्लियर। आपणे शुं ड्रो करवानुं HOH। बरोबर। H आ OH अहींया शुं आवे HOH आवे, अहींया शुं आवे OHH आवे, अहींया शुं आवे HOH आवे, अहींया H अहींया CH2OH। क्लियर। तो हवे तमे जुओ के पहला कार्बन अने छेल्लो कार्बन छे फर्स्ट कार्बननो ए OH ग्रुप अने लास्ट कार्बननुं जे CH2OH ग्रुप छे बने एकबीजानी दिशामां छे के विरुद्ध दिशामां? तो बनेनी विरुद्ध दिशामां जोवा मळे तेने शुं कहेवाय अल्फा डी ग्लूकोज। क्लियर। तो अल्फा डी ग्लूकोजनो बंधारण छे। क्लियर। हवे आपणे बीटा डी ग्लूकोजनुं जोवुं होय तो शुं करवानुं के बरोबर छे। तो पहलो कार्बन बरोबर छे, पहलो कार्बननुं जे हाइड्रोक्सिल ग्रुप छे ई तमने छेल्ला कार्बननो CH2OH छे बे एक दिशामां तमने जोवा मळे। क्लियर। तो बे एक दिशामां करवुं होय तो शुं करवुं पड़े? अहींया OH आवे अने अहींया H आवे। क्लियर। अहींया H बाकीनुं सेम टू सेम ज रहेशे। आपणे अल्फा डी ग्लूकोज अने बीटा डी ग्लूकोजमां खाली तमने पहला कार्बन उपर ज तमने चेन्ज तमने जोवा मळशे, बाकीनुं बधा ज कार्बन तमने सेम टू सेम हशे। क्लियर। तो बीजा कार्बन उपर HOH, त्रीजा कार्बन उपर OHH, चौथा कार्बन उपर H, अहींया OH, बरोबर छे, अहींया H, अहींया CH2OH। क्लियर। हवे तमे जुओ अहींया तमे जो आ CH2OH छे आ OH बरोबर बे विरुद्ध दिशामां छे तेने शुं कहेवाय अल्फा डी ग्लूकोज कीधुं। आ हाइड्रोक्सिल ग्रुप अने हाइड्रोक्सिल ग्रुप बे OH ग्रुप एकबीजानी दिशामां ज छे। एकबीजानी विरुद्ध दिशामां होय तो अल्फा अने बे एकबीजानी दिशामां होय तो एने बीटा डी ग्लूकोज कहेवाय। शुं कहेवाय? बीटा डी ग्लूकोज। क्लियर। तो तमने ख्याल आव्यो के अल्फा डी ग्लूकोज अने बीटा डी ग्लूकोज बेमां डिफरन्स शुं छे तमने ख्याल आव्यो। क्लियर। आ बंधारण तमारे याद राखवानुं छे। अल्फा डी ग्लूकोजना पोलिमरथी तमने स्टार्च बनशे, आनाथी तमने स्टार्च बनशे, आनाथी तमने सेल्युलोज बनशे। क्लियर।
આપણે જ્યારે પોલિસેકેરાઇડ આપણે અભ્યાસ કરશું ત્યારે આપણે ડિટેલમાં આપણે અભ્યાસ કરશું, પરંતુ અત્યારે યાદ રાખો કે આલ્ફા ડી ગ્લુકોઝના પોલિમરથી તમને સ્ટાર્ચ બને, બીટા ડી ગ્લુકોઝના પોલિમરથી તમને શું બને? સેલ્યુલોઝ બને. ક્લિયર? તો તમને બે હાઇડ્રોક્સિલ ગ્રુપ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય તેને શું કહેવાય? આલ્ફા ડી ગ્લુકોઝ, અને એકબીજાની દિશામાં હોય તેને આપણે શું કહેવાય? બીટા ડી ગ્લુકોઝ. ક્લિયર? હવે આપણે બંધારણ આપણે ડ્રો કરીએ. ક્લિયર? તો અમે આ ગ્લુકોઝનું તમને ચક્રીય સ્વરૂપ તમને બંધારણ આપેલું છે, હમણાં આપણે ડિસ્કશન કર્યું એ જ પ્રમાણે છે. જુઓ કે તમે પહેલો કાર્બન થઈ ગયો, અહીંયા તમને સી આપેલો છે, બરોબર? અહીંયા COH છે, આ OH બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે તેને શું કહેવાય? આલ્ફા ડી ગ્લુકોઝ કહેવાય. આ પહેલા કાર્બનનું હાઇડ્રોક્સિલ ગ્રુપ અને છેલ્લા કાર્બનનું OH ગ્રુપ એકબીજાની દિશામાં છે તેને શું કહેવાય? બીટા ડી ગ્લુકોઝ. જો બંને એક જ દિશામાં આવેલા હોય તો એને બીટા ડી ગ્લુકોઝ કહેવાય, અને બંને હાઇડ્રોક્સિલ ગ્રુપ એકબીજાની વિરુદ્ધ દિશામાં આવેલા હોય તેને શું કહેવાય? શું કહેવાય? આલ્ફા ડી ગ્લુકોઝ કહેવાય. ક્લિયર? હવે તમે જુઓ કે ગ્લુકોઝનું તમને રેખીય સ્વરૂપ તમને આપેલું છે ઉપર, અને એની નીચે તમને આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ તમને બતાવેલું છે. ક્લિયર? આ ગ્લુકોઝનું તમને રેખીય સ્વરૂપ તમને જોવા મળે છે. આ શું છે? આલ્ફા ડી ગ્લુકોઝ છે. આ તમને બીટા ડી ગ્લુકોઝ તમને જોવા મળે છે. ક્લિયર? હવે તમને આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝનું તમને એકને એક સ્ટ્રક્ચર વારંવાર અલગ અલગ ઇમેજમાં બતાવવાનું કારણ એ છે કે તમે ક્લિયરલી તમને ખ્યાલ આવે કે હાઇડ્રોક્સિલ ગ્રુપ છે CH2OH ની વિરુદ્ધ સાઈડમાં હોય તેને આલ્ફા ડી ગ્લુકોઝ કહેવાય, અને બે સેમ સાઈડમાં તમને જોવા મળે તેને આપણે શું કહેવાય? બીટા ડી ગ્લુકોઝ કહેવામાં આવે. ક્લિયર? હવે આપણે જો આપણે એ જ ઇમેજ આપણે ફરીથી જોઈએ કે આલ્ફા ગ્લુકોઝ છે, બરોબર છે? આ શું છે? આલ્ફા ડી ગ્લુકોઝ. આ બીટા ડી ગ્લુકોઝ OH છે, તમે જુઓ કે સેમ સાઈડ છે, અહીંયા OH છે તમને વિરુદ્ધ સાઈડ તમને જોવા મળે છે. ક્લિયર? આપણે વ્યાખ્યા આપણે જોઈએ કે જ્યારે હાઇડ્રોક્સિલ ગ્રુપ, બરોબર છે, કે તમને CH2OH ની વિરુદ્ધ બાજુ હોય ત્યારે એને આલ્ફા ગ્લુકોઝ કહેવાય, અને બીટા ગ્લુકોઝ જે હાઇડ્રોક્સિલ ગ્રુપ CH2OH ની એ જ બાજુ ઉપર આવેલું હોય. ક્લિયર? વિરુદ્ધ દિશામાં હોય તો આલ્ફા ડી ગ્લુકોઝ, અને એક જ સાઈડ આવેલું હોય તેને આપણે બીટા ગ્લુકોઝ કહેવામાં આવે. ક્લિયર? બીટા ગ્લુકોઝના પોલિમરથી તમને સેલ્યુલોઝ બને, આલ્ફા ગ્લુકોઝના પોલિમરથી તમને સ્ટાર્ચ બને. ક્લિયર? અને એ પણ તમને ખ્યાલ છે કે સ્ટાર્ચ છે એ આપણે પ્રાણીની અંદર બરોબર છે જોવા મળે, જ્યારે તમને સ્ટાર્ચ છે વનસ્પતિની અંદર પણ જોવા મળે, પરંતુ જે વનસ્પતિની કોષ દિવાલ છે એ તમને મુખ્યત્વે તમને સેલ્યુલોઝની તમને બનેલી તમને જોવા મળે. ક્લિયર? હવે આપણે 6 કાર્બનવાળું આપણે ડિસ્કશન કર્યું આપણે ગ્લુકોઝ વિશે. આપણે 6 કાર્બનવાળી ફ્રુક્ટોઝ છે એ તમને કઈ રીતે તમને જોવા મળે એ આપણે અહીં ડિસ્કશન કરેલું છે. ક્લિયર? આપણે 6 કાર્બનનું આપણે પહેલાં રેખીય સ્વરૂપ આપણે ફ્રુક્ટોઝનું આપણે ડ્રો કરીએ. ક્લિયર? તો પહેલાં 6 કાર્બન, તો પહેલા કાર્બન ઉપર CH2OH, છેલ્લા કાર્બન ઉપર CH2OH, બીજા કાર્બન ઉપર C ડબલ બોન્ડ O, અહીંયા તમને OH, અહીંયા H અને અહીંયા OH, અહીંયા H અને અહીંયા OH. ક્લિયર? તો ગ્લુકોઝ આપણે ફ્રુક્ટોઝનું બંધારણ આપણે ડિસ્કશન કર્યું, બરોબર છે, કે રેખીય સ્વરૂપે તમને ગ્લુકોઝ કેવું તમને જોવા મળે. હવે રેખીય સ્વરૂપમાંથી ગ્લુકોઝ રેખીય સ્વરૂપમાં ફ્રુક્ટોઝ છે એ હવે કઈ રીતે તમને ચક્રીય સ્વરૂપે કન્વર્ટ થાય છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? હવે તમારે ફ્રુક્ટોઝ છે, તમારે જ્યારે ડાયસેકેરાઇડ તમે સ્ટડી કરો ત્યારે ફ્રુક્ટોઝ કામ આવશે, અને જ્યારે તમે પોલિસેકેરાઇડ વિશે ડિસ્કશન કરો ત્યારે તમારે ગ્લુકોઝનું તમારે બંધારણ રેખીય સ્વરૂપ ડાયસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ ડિસ્કશન કરો ત્યારે તમને ગ્લુકોઝનું તમને ચક્રીય સ્વરૂપ તમને ખબર હશે તો જ તમે એને તમે એને ડાયસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ તમે વ્યવસ્થિત રીતે તમે સમજી શકશો. ક્લિયર? તો હવે આપણે અત્યારે ગ્લુકોઝ છે તમને ચક્રીય સ્વરૂપે કઈ રીતે થઈ આપણે ડિસ્કશન કર્યું, આપણે ફ્રુક્ટોઝ છે કઈ રીતે થઈ આપણે ડિસ્કશન કરવાનું છે, પણ આપણે એટલો બધો આપણે એમાં ટાઈમ નહીં લે કારણ કે ઓના જેવું જ બંધારણ આપણે જોયું. ક્લિયર? હવે ગ્લુકોઝ છે, બરોબર, એ તમને 6 રિંગ વાળી તમને જોવા મળે, તેની તમને 6 બાજુ જોવા મળે. ક્લિયર? તો આ શું છે? આ એક બાજુ થઈ ગઈ, આ 2, 3, 4, 5 અને 6 બાજુ થઈ ગઈ. તેને આપણે ગ્લુકોઝ, ગેલેક્ટોઝ એનું જ્યારે રિંગ સ્વરૂપે જોવા મળે ત્યારે તમને 6 બાજુ તમને જોવા મળે, જ્યારે ફ્રુક્ટોઝની અંદર
કાર્બન હોવા છતાં એ જ્યારે રિંગ સ્વરૂપમાં કન્વર્ટ થાય ત્યારે તમને 5 બાજુ જોવા મળે. કેટલી? 5 બાજુ તમને જોવા મળે. ક્લિયર? તો પહેલી બાજુ, આ બીજી, ત્રીજી, ચોથી અને આ 5. ક્લિયર? તો 5 બાજુમાં 6 કાર્બન કઈ રીતે આવેલા હોય એ આપણે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? તો પહેલાં આપણે શું જોઈએ? અહીંયા તમને આપણે ગ્લુકોઝનું આપણે બંધારણ ફરીથી આપણે ડ્રો કરીએ. સોરી, ફ્રુક્ટોઝનું. ક્લિયર? હવે આપણે નંબરિંગ ઓફ કાર્બન આપી દઈ. આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5 અને 6. ક્લિયર? હવે તમે જુઓ, બરોબર છે. આ પહેલો કાર્બન થઈ ગયો, આ બીજો કાર્બન, આ ત્રીજો, આ ચોથો. ક્લિયર? અહીંયા તમને સોરી, આ પહેલો કાર્બન થઈ ગયો, અહીંયા બીજો આવેલો હોય, અહીંયા ત્રીજો, ચોથો. બરોબર છે. અહીંયા 5 અને અહીંયા 6 કાર્બન આવેલા હોય. ક્લિયર? હવે તમને પહેલા કાર્બન ઉપર તમને CH2OH તમને જોવા મળે છે. ક્લિયર? બીજા કાર્બન ઉપર તમને શું જોવા મળે? C ડબલ બોન્ડ O. ક્લિયર? હવે કઈ રીતે થઈ હવે આપણે ડિસ્કશન કરીએ. તો બીજો કાર્બન અત્યારે આપણે અહીં રહેવા દો. બરોબર છે. એના પછી આપણે ત્રીજો કાર્બન, ત્રીજા કાર્બનમાં OHH છે, OHH જોવા મળે છે. પછી ચોથા કાર્બન ઉપર HOH જોવા મળે છે. પાંચમા કાર્બન ઉપર એ રહેવા દો. છઠ્ઠો કાર્બન CH2OH તમને જોવા મળે છે. ક્લિયર? હવે આપણે ક્યુ જોવાનું છે? બીજો કાર્બન અને પાંચમો કાર્બન. ગ્લુકોઝમાં પણ બીજો કાર્બન અને પાંચમો કાર્બનના છેડા છે એકબીજા સાથે જોડાઈ જાય. તો આમાં ફ્રુક્ટોઝની અંદર પણ સેમ જ થશે કે બીજો કાર્બન અને પાંચમો કાર્બન છે એકબીજા સાથે જોડાઈ જશે. ક્લિયર? હવે તમે જો આ બીજો કાર્બનની જો C ડબલ બોન્ડ O છે, આમાં HOH છે. ક્લિયર? તો હવે થશે શું કે જે અહીંયા હાઇડ્રોજન છે, બરોબર છે, આ જે હાઇડ્રોજન છે એ કઈ રીતે થશે? અહીંયા તમે જુઓ કે તમે સોરી, અહીંયા તમને આ હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન છે, એ હાઇડ્રોજન ક્યાં જશે કે બીજા કાર્બન ઉપર તમને જોવા મળશે, અહીંયા વહી જશે. ક્લિયર? હાઇડ્રોજન અહીંયા આવી ગયો. ક્લિયર? અને ઓક્સિજન છે તમને બે વચ્ચે શેરિંગમાં તમને જોવા મળે છે. ક્લિયર? તો તમે ફ્રુક્ટોઝનું તમે બંધારણ તમે જુઓ તો જે પાંચમા કાર્બનનો જે હાઇડ્રોજન છે એ તમને ક્યાં જોવા મળે? વહી જશે બીજા કાર્બન ઉપર, અને ઓક્સિજન છે તમને શેરિંગમાં તમને જોવા મળશે. ક્લિયર? અને જ્યારે ગ્લુકોઝનું આપણે બંધારણ રેખીય સ્વરૂપે જોયું ત્યારે પણ ગ્લુકોઝ છે તમને એનો ઓક્સિજન છે તમને શેરિંગમાં હતું. હવે જ્યારે તમે આના ફ્રુક્ટોઝ છે પણ એની અંદર ગ્લુકોઝ છે ફ્રુક્ટોઝ છે એમાં જે ઓક્સિજન છે પણ એ તમને શેરિંગમાં તમને જોવા મળે. ક્લિયર? હવે તમે ફાઇનલ તમે બંધારણ તમે જુઓ. ક્લિયર? તો આવી રીતે તમને જોવા મળે. અહીંયા શું જોવા મળે? H, અહીંયા CH2OH. ક્લિયર? અહીંયા શું જોવા મળે? OHH, અહીંયા HOH, અહીંયા OH અને અહીંયા CH2OH. ક્લિયર? તો આ તમારે ફ્રુક્ટોઝનું તમારે બંધારણ થઈ ગયું. તો આ તમારે ફ્રુક્ટોઝ જ્યારે તમે ડાયસેકેરાઇડ તમે જો સ્ટડી કરશો ત્યારે ફ્રુક્ટોઝનું બંધારણ તમને ખબર હોવી જોઈએ. ક્લિયર? સમજાય છે? તો ફ્રુક્ટોઝનું તમને બંધારણ તમને ખ્યાલ આવવું જોઈએ. હવે આની અંદર ફ્રુક્ટોઝ છે એ તમને આલ્ફા ફ્રુક્ટોઝ છે કે બીટા ફ્રુક્ટોઝ છે કઈ રીતે ખબર પડે? તો પહેલો કાર્બન થઈ ગયો, ના છેલ્લો કાર્બન થઈ ગયો, બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં હોય તો કયો ફ્રુક્ટોઝ કહેવાય? વિરુદ્ધ દિશામાં હોય તો આલ્ફા કહેવાય. ક્લિયર? તો આલ્ફા ફ્રુક્ટોઝ છે, આલ્ફા ડી ફ્રુક્ટોઝ છે. ક્લિયર? સમજાઈ ગયું? ગેલેક્ટોઝનું બંધારણ છે એ તમારે એ પણ ડાયસેકેરાઇડમાં આવે. હવે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ છે એ બેમાં ડિફરન્સ શું છે એ જોવામાં આવે તો એનો ડિફરન્સ છે તમને ચોથા કાર્બન ઉપર તમને જોવા મળે. જ્યારે તમે ગ્લુકોઝનું બંધારણ તમે ડ્રો કરો ત્યારે અહીંયા તમને H અને અહીંયા OH જોવા મળે, જ્યારે ગેલેક્ટોઝમાં OH H તમને જોવા મળે. ક્લિયર?
એટલે તમને ચોથા કાર્બન ઉપર જે HOH ની પોઝિશન છે એ તમને ચેન્જ થઈ જાય. એ પણ આપણે ગેલેક્ટોઝ છે એ ગ્લુકોઝનું જ બંધારણ છે, પરંતુ ચોથા કાર્બન ઉપર H અને OH છે એનું તમને એનો જે પોઝિશન છે H ડાબી બાજુ હોય તો જમણી બાજુ આવી જાય, જમણી બાજુ હોય તો ડાબી બાજુ આવી જાય. ક્લિયર? તો HOH ની પોઝિશન છે તમારી ચેન્જ થઈ જાય. ક્લિયર? તો અત્યારે આપણે ગ્લુકોઝનું અને ફ્રુક્ટોઝનું બંધારણ છે તમને રેખીય સ્વરૂપમાંથી ચક્રીય સ્વરૂપે કઈ રીતે કન્વર્ટ થાય એના વિશે આપણે આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? તો આપણે આગળ જોઈએ. હવે શું કીધું? રાઇબોઝની જેમ જો રાઇબોઝની જેમ 5 બાજુની રિંગ હોય તો એને ફ્યુરાનોઝ કહેવાય. ગ્લુકોઝની જેમ 6 બાજુવાળી હોય તો એને પિરાનોઝ કહેવાય. ક્લિયર? તો આવી રીતે તમને બંધારણ જોવા મળે. આ કેટલું થઈ ગયું? ગ્લુકોઝની જેમ 6 કાર્બન વાળું થઈ ગયું. તો આને શું કહેવાય? 6 કાર્બન વાળું હોય તો પિરાનોઝ કહેવાય, અને 5 કાર્બન વાળું હોય તો એને શું કહેવાય? ફિરાનોઝ. બરોબર છે? તો 5 કાર્બન વાળું અને આ શું થઈ ગયું? 6 કાર્બન વાળું. જો 5 કાર્બન વાળું હોય તો એને શું કહેવાય? ફ્યુરાનોઝ રિંગ કહેવાય, અને 6 કાર્બન વાળી હોય તેને પાયરોનેઝ રિંગ કહેવામાં આવે. આ વસ્તુ યાદ રાખજો. જ્યારે આપણે એમિનો ન્યુક્લિક એસિડ આપણે ડિસ્કશન કરશું એની અંદર આપણે નાઇટ્રોજન બેઝ આવેલા હોય તો નાઇટ્રોજન બેઝ પણ એના સ્ટ્રક્ચર છે એ પણ તમારે યાદ રાખવાના આવશે. તો એ કઈ રીતે યાદ રાખવા? એમાં તમને 5 કાર્બનવાળી રિંગ આવેલી છે કે 5 બાજુવાળી રિંગ આવેલી છે કે 6 બાજુવાળી રિંગ આવેલી છે એના આધારે એના બંધારણ તમારે યાદ રાખવાના રહેશે. ક્લિયર? જો 6 બાજુવાળી રિંગ હોય તો એને શું કહેવાય? 6 બાજુવાળી રિંગ હોય તો એને પિરાનોઝ કહેવામાં આવે. 5 કાર્બનવાળી હોય તો એને ફ્યુરાનોઝ રિંગ કહેવામાં આવે. ક્લિયર? હવે આપણે રિબોઝ શર્કરા અને ડિઓક્સી રિબોઝ શર્કરા શું છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ. હવે તમને ખબર છે કે રિબોઝ શર્કરા છે એ તમને 5 કાર્બનવાળી છે. ક્લિયર? તો રિબોઝ શર્કરા તમે જુઓ તો તમને રિબોઝ શર્કરાની અંદર તમને 2 પોઈન્ટ યાદ હોવા જોઈએ. 3 પોઈન્ટ. રિબોઝ શર્કરા છે એની અંદર તમને આલ્ડીહાઇડ ગ્રુપ આવેલું છે. રિબોઝ શર્કરા છે 5 કાર્બનવાળી શર્કરા છે, અને રિબોઝ શર્કરા છે એ RNA ની અંદર આવેલી હોય. ક્યાં આવેલી હોય? RNA ની અંદર. એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? તો આપણે કઈ રીતે જોવા મળે છે એ પણ આપણે જોઈએ. તો આની અંદર તમને આપણે રિબોઝનું 5 કાર્બન વાળું આલ્ડીહાઇડ વાળું ગ્રુપ હોય એ આપણે શર્કરા આપણે ડ્રો કરવાની છે. ક્લિયર? તો આપણે 5 કાર્બન 1 2 3 4 અને 5. ક્લિયર? તો પહેલા કાર્બન ઉપર તમને શું જોવા મળે? CHO. બરોબર છે? એની જગ્યાએ આપણે CO ડબલ બોન્ડ OH આપણે દર્શાવી શકીએ. છેલ્લા કાર્બન ઉપર CH2OH આવે, પછી H OH H OH અહીંયા H અને અહીંયા OH. ક્લિયર? આ શેનું બંધારણ થઈ ગયું? રિબોઝનું 5 કાર્બન વાળું આલ્ડીહાઇડ ગ્રુપ ધરાવતું બંધારણ થયું. ક્લિયર? હવે આની અંદર શું છે? આ પહેલો કાર્બન, આ બીજો, ત્રીજો, ચોથો અને 5 કાર્બન થઈ ગયા. ક્લિયર? હવે તમે જુઓ 5 કાર્બન ઉપર શું છે? આ પહેલો કાર્બન, આ બીજો, ત્રીજો, ચોથો અને અહીંયા 5 કાર્બન. ક્લિયર? હવે કઈ રીતે આવેલું છે આપણે ડિસ્કશન કરીએ. તો હવે આપણે કોઈ પણ બંધ છે તમને ક્યાં જોવા મળશે? પહેલા કાર્બન અને ગ્લુકોઝ હશે અને ફ્રુક્ટોઝ હશે તો પહેલા કાર્બન અને 5મા કાર્બન વચ્ચે. અહીં ઓલરેડી આપણે કેટલા કાર્બન? 5 વાર શર્કરા છે તો ક્યાં બંધ બનશે? પહેલો કાર્બન અને ચોથો કાર્બન. ક્લિયર? તો પહેલા બીજો કાર્બન HOH છે, સેમ જ છે. ત્રીજો કાર્બન HOH સેમ છે. ક્લિયર? હવે 5મા કાર્બન ઉપર શું છે? હાઇડ્રોક્સિલ ગ્રુપ છે. બરોબર છે? આ H છે એ H ક્યાં જોડાઈ જશે? એ O જોડે જોડાઈ ગયું એટલે OH થઈ ગયું. આ ઓક્સિજન છે તમને શેરિંગમાં તમને જોવા મળશે. ક્લિયર? એટલે તમને 5 કાર્બનવાળી રિંગ હોય તેને ફ્યુરાનોઝ રિંગ કહેવામાં આવે. 6 કાર્બનવાળી રિંગ હોય તેને પાયરોનેઝ રિંગ કહેવામાં આવે. તો તમને રિબોઝ શર્કરા છે એ તમને કેવી છે? 5 બાજુવાળી રિંગ છે. તેને કઈ કહેવાય? રિબોઝ શર્કરાને આપણે ફ્યુરાનોઝ રિંગ તરીકે આપણે ઓળખવામાં આવે. ક્લિયર? તો આપણે રિબોઝ શર્કરા છે એમાં આપણે રેખીય સ્વરૂપે કેવું બંધારણ છે, ચક્રીય સ્વરૂપે કેવું બંધારણ છે એ પણ આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? તો અહીંયા ફર્સ્ટ કાર્બન ઉપર OH, સેકન્ડ કાર્બન ઉપર HOH, થર્ડ કાર્બન ઉપર HOH, ફોર્થ કાર્બન H અને CH2OH. ક્લિયર? તો આવી રીતે તમને બંધારણ છે તમારે યાદ રાખવાના આવશે. હવે જ્યારે તમને રિબોઝ અને ડિઓક્સી રિબોઝના બંધારણ યાદ રાખવા જ પડશે, કારણ કે જ્યારે તમે ડીએનએનું સ્ટ્રક્ચર તમે સ્ટડી કરશો તો ડીએનએની અંદર સ્ટ્રક્ચર સ્ટડી કરશો
તો એની અંદર તમારે ડિઓક્સી રિબોઝ શર્કરા આવેલી હોય, ક્લિયર. એની જોડે કઈ રીતે બાઇન્ડ થાય છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો રિબોઝ શર્કરા અને ડિઓક્સી રિબોઝ શર્કરા છે શું, કઈ રીતે એની સ્ટ્રક્ચર આવેલું છે, એનું બંધારણ શું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. આ બધે ત્યારે પાયો આપણે કરીએ છીએ. તમારી ટેક્સ્ટબુકમાં ઇનડાયરેક્ટ કે ડાયરેક્ટ આપેલું છે, એ આપણે સ્ટડી કરીએ છીએ. નથી આપેલું તો એનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક આવતો હશે, એટલા માટે આપણે અહીંયા સ્ટડી કરીએ છીએ, ક્લિયર. હા, આપણે શું થઈ ગયું, રિબોઝ શર્કરા. હવે આપણે રિબોઝ શર્કરા અને ડિઓક્સી રિબોઝ શર્કરામાં બેમાં ડિફરન્સ શું છે, તો રિબોઝ શર્કરાના બીજો કાર્બન, તો આમાં તમે જુઓ બીજો કાર્બન ક્યાં છે, રિબોઝ શર્કરાનો બીજો કાર્બન ક્યાં છે, રિબોઝ શર્કરાનો બીજો કાર્બન અહીં દેખાય છે. તેમાંથી જે ઓક્સિજન છે એને નીકાળી દેવાનો, ઓક્સિજન છે એને કાઢી નાખવાનો, બાકીનું જે સ્ટ્રક્ચર વધે એને શું કહેવાય, ડિઓક્સી રિબોઝ. ડી એટલે કે ઓછું થવું, ઓક્સી એટલે એક ઓક્સિજન ઓછો થવો, ક્લિયર. ડિઓક્સી એટલે ઓક્સિજન ઓછો થવો કયા કાર્બન ઉપરથી, બીજા કાર્બન ઉપરથી. રિબોઝના બંધારણમાં એક ઓક્સિજન ઓછો થાય એને શું કહેવાય, ડિઓક્સી રિબોઝ કહેવાય, ક્લિયર. બાકીનું તમે સ્ટ્રક્ચર જુઓ, અહીંયા OH છે, અહીંયા OH, અહીંયા HOH. આ યાદ રાખજો, HOH વાળું યાદ રાખજો, બીજો કાર્બન. અહીં HOH, અહીં HCH2OH, ક્લિયર. હવે આપણે ડિઓક્સી રિબોઝનું જોઈએ, ક્લિયર. ડિઓક્સી રિબોઝમાં જુઓ કે બીજા કાર્બન ઉપર તમને શું છે, ઓક્સિજન દેખાય છે, નથી દેખાતો. તો જે બીજા કાર્બન ઉપર રિબોઝ શર્કરાનો ઓક્સિજન છે એક ઓછો થઈ જાય તેને શું કહેવાય, ડિઓક્સી રિબોઝ શર્કરા કહેવામાં આવે, ક્લિયર. બાકીનું OH સેમ હશે, HOH, H અને CH2OH પણ તમને સેમ તમને જોવા મળશે. તો આપણે રિબોઝ શર્કરા તમને ખ્યાલ હશે, એનું સ્ટ્રક્ચર યાદ હશે, તો તમે ડિઓક્સી રિબોઝનું સ્ટ્રક્ચર પણ તમે યાદ રાખી શકશો, ક્લિયર. આ શું થઈ ગયો, અહીંયા શું આવેલું હોય, આપણે અત્યારે રિબોઝનું શર્કરા ડ્રો કરીએ છીએ, બરોબર છે. અહીંયા શું છે, OH, અહીંયા શું જોવા મળે, HOH, અહીંયા HOH, અહીંયા શું જોવા મળે, H અને અહીંયા CH2OH, ક્લિયર. અહીંયા તમે જો HOH છે, બરોબર છે, આમાં એક ઓક્સિજન ઓછો થઈ ગયો, ક્લિયર. તો જે એક ઓક્સિજન ઓછો થઈ જાય તો આપણે એને શું કહેવામાં આવે, ડિઓક્સી રિબોઝ શર્કરા કહેવામાં આવે, ક્લિયર. ડિઓક્સી રિબોઝ શર્કરા તમને DNA ની અંદર જોવા મળે, ક્લિયર. અને જ્યારે RNA ની અંદર તમને રિબોઝ શર્કરા તમને જોવા મળે, ક્લિયર. ડિઓક્સી રિબોઝ શર્કરા છે એમાં કાર્બન નંબર 2 ઉપર એક ઓક્સિજન તમને ઓછો તમને જોવા મળે, ક્લિયર. તો જે ડિઓક્સી રિબોઝ એટલે શું, કે જે રિબોઝ શર્કરા છે એનો જે બીજો કાર્બન છે એમાં એક ઓક્સિજન તમને ઓછો તમને જોવા મળે, ક્લિયર. આપણે NCERTમાં પણ તમને એક ઇમેજ આપેલી છે કે ગ્લુકોઝનું બંધારણ ચક્રીય સ્વરૂપે કેવું હોય અને રિબોઝનું બંધારણ કેવું એ તમને દર્શાવેલું છે, ક્લિયર. અહીંયા તમને C છે, બરોબર છે, આ બધી C છે, ક્લિયર. જે ખૂણા છે ત્યાં તમારે C છે, ક્લિયર. ઉપર તમને H છે. આમાં તમને જ્યારે તમને હાઈ એજ્યુકેશન તમને પ્રાપ્ત કરવા જશો ત્યારે તમને H તમને ક્યાંય પણ તમને દર્શાવેલું નહીં હોય, એટલે એનો મિનિંગ એ નથી કે ત્યાં H નહીં હોય. આ ઇમેજ ખોટી છે એવું નથી. જ્યાં તમને OH દેખાય છે અને એની સામેની સાઈડ ખાલી છે એનો મતલબ કે ત્યાં તમને H દર્શાવવાનો છે, ક્લિયર. તો તમને અહીંયા તમને H અને OH વાળું તમને ગ્લુકોઝનું તમને ચક્રીય સ્વરૂપે તમને બંધારણ આપેલું છે, ક્લિયર. તો પછી તમે જુઓ કે તમે રિબોઝ શર્કરા છે એનું પણ તમને બંધારણ આપેલું છે, ક્લિયર. સમજાય છે. હવે તમને એમ કહેતે કે આપણે શું છે કે આપણે રિબોઝ શર્કરાનું બંધારણ કેટલું થાય, C5H10O5, ક્લિયર થાય રિબોઝ શર્કરાનું. હવે ડિઓક્સી રિબોઝ શર્કરાનું બંધારણ એનું ફોર્મ્યુલા પૂછે તો શું થાય, એક ઓક્સિજન ઓછો, તો કેટલું થાય ડિઓક્સી રિબોઝનું, C5H10O4, શું થાય, O4, ક્લિયર. O4 એટલે શું કે એક ઓક્સિજન તમને ઓછો તમને જોવા મળે છે, ક્લિયર. આપણે શેના વિશે આપણે ડિસ્કશન કર્યું,
બરોબર છે કે આપણે શર્કરા છે અત્યારે આપણે મોનોસેકેરાઇડ આપણે કમ્પ્લીટ કર્યું એના ટ્રાયોસ ટેટ્રાસ પેન્ટોસ એક્ઝોસ એ બધાને આપણે બંધારણ આપણે ડિસ્કશન કર્યા પછી ગ્લુકોઝનું આપણે ચક્રીય સ્વરૂપ અને આપણે રેખીય સ્વરૂપ આપણે ડિસ્કશન કર્યું ફ્રુક્ટોઝનું આપણે રેખીય સ્વરૂપ અને ચક્રીય સ્વરૂપ બે આપણે ડિસ્કશન કર્યું રિબોસ અને ડિઓક્સિરિબોસ એ બેના રેખીય સ્વરૂપ અને ચક્રીય સ્વરૂપે આપણે બંધારણ આપણે ડિસ્કશન કર્યા ક્લિયર તો આપણે આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડાયસેકેરાઇડ શું છે એના વિશે આપણે ડિસ્કશન કરશું ક્લિયર આ ચેપ્ટર પણ તમારે ચેપ્ટર 8ની અંદર જેમ પણ થોડોક લાંબો ચાલી શકશે ક્લિયર એટલે તમારે એમાં ગભરાવાની જરૂર નથી તમે જેટલું તમે ધીરે તમે ચાલશો એટલું તમે સમજવામાં તમને ઇઝીલી રહેશે હું આ તમને એક પણ પ્રકારના તમને ખાલી દર્શાવવું નહીં ડાયરેક્ટ હું તમને ચક્રીય સ્વરૂપે તમને ગ્લુકોઝનું બંધારણ યાદ રાખી દઉં તો તમને ગોખો કહેવાશે આપણે ગોખવાનું નથી આપણે સમજવાનું છે કે તમને ગ્લુકોઝ રેખીય સ્વરૂપમાંથી ચક્રીય સ્વરૂપે કઈ રીતે આવે એટલે હવે તમને ખ્યાલ પણ આવી ગયો હશે ક્લિયર આપણે આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ નેક્સ્ટ લેક્ચર સુધી તમે વાંચતા રહેજો અને બધાને ઓલ ધ બેસ્ટ